સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ખાટસુરા ગામ જ્યાં વિકાસના વાયદા તો થયા પણ વાસ્તવિકતા આજે પણ નદી પાર કરતી જિંદગીઓ છે। ચોમાસું પૂરું થઈ ગયું છે, વરસાદ બંધ છે, પરંતુ ખાટસુરાના ગામ લોકોની પીડા હજુ પણ યથાવત છે। તરેડી ગામ સુધી પહોંચવા માટે સ્કૂલ જતા નાના બાળકો હોય, ઇમરજન્સીમાં હોસ્પિટલ જતા દર્દીઓ હોય અથવા રોજિંદા મહેનત માટે નીકળતા લોકો વધારે મજબૂરીએ નદીના ઊંડા પાણીમાંથી પસાર થવું પડે છે। છેલ્લા 10 નદીના સામે કાંઠે રહું છું અને અહીંયા નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં। અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે, દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે। અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં। અને જો એને ફરીને લાવીએ તો 10 કિલોમીટર ફરીને લાવવા પડે। અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદ રોડ થઈને ખાટસુરા ગામમાં અવાય છે। જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી। જય હિન્દ, જય ભારત। સમાચારમાં આગળ વાત